સુરતના ઉધના વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધનામાં ગટરની લાઇનમાંથી લાલ રંગનું કેમિકલયુક્ત પાણી ઉભરાઈને રસ્તા પર ફરી વળતા સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળ્યો હતો. નાયરા પેટ્રોલ પંપ સામે તેમજ ઝુડિયો શોરૂમ નજીક ગટર ઉભરાતા સમગ્ર રસ્તો લાલ રંગના પાણીથી ઢંકાઈ ગયો હતો, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ મનપા અને પ્રદૂષણ નિયંત્રણ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે પાણીના નમૂનાઓની તપાસ કરીને કેમિકલ ક્યાંથી છોડવામાં આવ્યું તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.